27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે। અમદાવાદ જિલ્લામાં એસઓપી મુજબ પરીક્ષાની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1.65 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદ શહેરમાં ધોરણ 10 બોર્ડમાં 54,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે। અમદાવાદ શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29,726 વિદ્યાર્થીઓ નોંધાયા છે। શહેરમાં વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગ્રામ્યમાં ધોરણ 10માં 46,020 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગ્રામ્યમાં ધોરણ 12માં સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં 27,240 વિદ્યાર્થીઓ નોંધાયા છે। પરીક્ષા દરમિયાન સ્ટ્રોંગ રૂમ અને પરીક્ષા કેન્દ્ર પર પોલીસ કર્મચારી પણ ગોઠવાશે। તમામ પરીક્ષા સેન્ટર પર મેડિકલ કિટની વ્યવસ્થા હશે। પરીક્ષા વખતે વીજ પુરવઠો ન ખોરવાય તે અંગે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। એસટી, બીઆરટીએસ અને એએમટીએસ બસની વિદ્યાર્થીઓને સમયસર સેવા પણ મળી રહેશે। પરીક્ષા કેન્દ્ર દીઠ 2 નોડલ ઓફિસર ઇલેક્ટ્રિક ઉપકરણોની તપાસ પણ કરશે। આ વખતે 44 કેદી પણ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે। શહેરમાં 130 અને ગ્રામ્યમાં 52 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાઇટર્સને પણ મંજૂરી આપવામાં આવી છે। એસઓપી તેના પ્રમાણેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે। અમદાવાદ શહેરની વાત કરું તો 322 બિલ્ડિંગમાં આ પરીક્ષા 10મા અને 12માની યોજાવાની છે અને અંદાજિત 92,726 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે। ધોરણ 10ના જે છે 185 બિલ્ડિંગ છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 37 બિલ્ડિંગ છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 100 બિલ્ડિંગ છે। એમ કુલ મળીને આ બધા 322 બિલ્ડિંગ થાય છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે 54,616 છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 29,726 છે। તમામ વ્યવસ્થા થઈ ગઈ છે। પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે પ્રમાણે જાહેરનામા પ્રસિદ્ધ કરવાના હોય તે પણ થઈ ગયું છે અને સ્ટ્રોંગ રૂમ પર પણ પોલીસ બંદોબસ્ત અને કેન્દ્ર પરીક્ષાનું છે તેના ઉપર પણ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા થઈ ગઈ છે। વીજ પુરવઠો પરીક્ષા દરમિયાન જળવાય તે માટે માનનીય અધ્યક્ષશ્રી દ્વારા યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર સાથે પણ તે દિવસે જે સૂચનાઓ આપી તેના પ્રમાણેની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કુલ 245 કેન્દ્રો છે, જેમાં લગભગ 73,260 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। પરીક્ષાની વ્યવસ્થાની વાત કરીએ તો અમારી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી કલેક્ટર શ્રી ની માર્ગદર્શનમાં તેમજ અમારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વખતો વખત જે પણ અમને માર્ગદર્શિકા અપાઈ છે તે મુજબ સંપૂર્ણ જિલ્લા તંત્ર અત્યારે પરીક્ષા માટે સુસજ્જ થયેલું છે। અમારા વિદ્યાર્થીઓ ગેરરીતિ રહિત વાતાવરણમાં અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવું આયોજન થઈ ગયેલ છે। તમામે તમામ કેન્દ્રો સીસીટીવીથી સુસજ્જ કરવામાં આવ્યા છે। વધુમાં આ વખતે બોર્ડમાં આપવામાં આવેલી એક નવીન સૂચના મુજબ તમામે તમામ કેન્દ્ર ઉપર અમે સીસીટીવી સુપરવાઇઝર મૂકેલા છે, એટલે કે એક સ્વતંત્ર વ્યક્તિ સતત સીસીટીવીનું નિરીક્ષણ કરશે।